દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 18 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી અધ્યાય 2 કલમ 1-5. તેમનું આવી બન્યું જેઓ પથારીમાં પડ્યા દુષ્કૃત્યોના મનસૂબા ઘડે છે અને સવાર થતાં જ તેનો અમલ કરે છે, કારણ એમના હાથમાં સત્તા છે. તેઓ ખેતરો અને મકાનો મેળવવાની લાલસા રાખે છે અને પડાવી લે છે. માણસ ઉપર જુલમ ગુજારીને તેનું ઘર અને તેની મિલકત ઝૂંટવી લે છે. આથી પ્રભુ કહે છે, જુઓ, તમારી આખી ટોળકી ઉપર હું આફતની ઝૂંસરી નાખવાનો મનસૂબો કરું છું. એમાંથી તમે તમારી ગરદન નહીં બચાવી શકો, ટટ્ટાર માથે નહીં ફરી શકો. ખસૂસ કાળ કપરો આવે છે. તે દિવસે લોકો તમને મહેણા ટોણા મારશે અને મરસિયા ગાયને કહેશે કે આપણે તો છેક પાયમાલ થઈ ગયા. પ્રભુએ આપણી જમીન લઈને આપણને બાણ પકડનારાઓને વહેંચી આપી. તેથી જ્યારે પ્રભુના લોકોની જમીનનો ભાગ વહેંચાશે ત્યારે તમારામાંના કોઈને કશો ભાગ નહીં મળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 12 કલમ 14-21. પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું. અપાર કરુણા. ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાચા કર્યા. પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ન કરશો, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ, મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું, મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાત શેરીઓમાં સાંભળવા પામે. ધર્મને વિજયી બનાવતા સુધી ઉઝરડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે, મન પડેલી વાતને પણ એ બુઝાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.